ઝઘડિયા તાલુકામાં પૈગંબરે ઇસ્લામનો જન્મદિન ઈદે મિલાદ પરંપરાગત ઉત્સાહમય માહોલ વચ્ચે મનાવાયો। ઝઘડિયા રાજપારડી ઉમલ્લા સહિતના મુસ્લિમ વસ્તીવાળા વિસ્તારોએ ઈદે મિલાદ નિમિત્તે જુલુસો નીકળ્યા। આજે ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર સાહેબનો જન્મદિવસ ઈદે મિલાદનું પર્વ સર્વત્ર ઉત્સાહમય માહોલ વચ્ચે મનાવાયું। ભરૂચ જિલ્લાના અન્ય વિસ્તારો સહિત ઝઘડિયા તાલુકામાં પણ મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદે મિલાદનો તહેવાર પરંપરાગત ઉત્સાહ અને કોમી ભાઈચારાના વાતાવરણમાં મનાવાયો હતો। ઈદે મિલાદની ઉજવણી અંતર્ગત તાલુકાના વિવિધ ગામોએ મસ્જિદોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી હતી। ઈદે મિલાદ નિમિત્તે તાલુકામાં ઝઘડિયા, રાજપારડી, ઉમલ્લા નગરો સહિત તાલુકાના મુસ્લિમ વસ્તી ધરાવતા ગામોએ મુસ્લિમ બિરાદરોએ પૈગંબરે ઇસ્લામનો જન્મદિવસ પરંપરાગત ઉમંગ વચ્ચે મનાવ્યો હતો। મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદે મિલાદ પ્રસંગે જુલુસોનું આયોજન પણ કરવામાં આવ્યું। તાલુકા મથક ઝઘડિયા ખાતે મદીના મસ્જિદેથી જુલુસ નીકળ્યું, જે નગરમાં ફરીને કયામુદ્દીન બાવાની દરગાહે પહોંચીને સંપન્ન થયું। રાજપારડી ખાતે પણ ફેઝનગરથી જુલુસ નીકળ્યું, જે 4 રસ્તા, પટેલનગર, બકાનગર થઈ નગરમાં ફરીને જુમ્મા મસ્જિદે પહોંચીને સંપન્ન થયું। ઉમલ્લાનગર ખાતે મસ્જિદેથી નીકળેલ જુલુસ નગરમાં ફરીને કોઠીવાડા મદ્રેસાએ જઈ સંપન્ન થયું। ઉપરાંત તાલુકાના અન્ય મુસ્લિમ વસ્તી ધરાવતા ગામોએ પણ ઈદે મિલાદ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી। ઈદે મિલાદને અનુલક્ષીને મસ્જિદોમાં નાત શરીફ તેમજ તકરીરના કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા। આ પ્રસંગે મુસ્લિમ બિરાદરોએ પૈગંબર સાહેબના બાલ મુબારકના દીદાર કર્યા। ઈદે મિલાદ નિમિત્તે ઠેર ઠેર ન્યાઝ વહેંચવામાં આવી। સમગ્ર તાલુકામાં ઈદે મિલાદનું પર્વ કોમી ભાઈચારાના માહોલ વચ્ચે મનાવાયું હતું।